પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે। અમદાવાદમાં ચકોડિયા મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યા છે। હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું અનેરું મહત્વ છે। શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે ખાસ છે। ભગવાન શિવની પૂજા, રુદ્રાભિષેક અને જળાભિષેક કરવાની પરંપરા રહેલી છે। ભક્તો વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શન અને પૂજા કરવા માટે ઉમટી પડ્યા છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદના ચકોડિયાદેવ મહાદેવ મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। હજી અભિષેક, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે ત્રીજો સોમવાર છે। અનેરું મહત્વ રહેલું છે આ માસનું। કેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ મંદિરમાં? બિલકુલ ધરતી, વાત કરીએ તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાનો આજે ત્રીજો સોમવાર જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે હું આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યારે હાલ આ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું ચકોડિયા મહાદેવજીનું મંદિર છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ત્યારે હાલ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ત્યારે હાલ દર્શને આવે છે ને ભગવાનને દર્શન કરીને તેઓ ધન્યતા જે છે તે અનુભવી રહ્યા છે। ત્યારે સીધા હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યારે હાલ જોઈ શકાય છે કે શિવલિંગ ઉપર જે છે તે ભગવાનની પૂજા પાઠ જે છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભગવાનને પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ ભગવાનને જળાભિષેક જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે બીલીપત્ર અને પુષ્પોથી ભગવાનને જળાભિષેક જે છે તે કરવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વનું કહી શકાય કે મંત્રોચ્ચાર સાથે વિધિ સાથે આખી ભગવાનની પૂજા જે છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે જોઈ શકાય છે કે ભક્તોની જે લાંબી કતાર જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે જે પ્રકારે શ્રાવણ મહિનાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે કેટલાક ભક્તો પણ આપણી સાથે છે। આપણે ભક્તો સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, દર્શન કરવા આવ્યો, શું કહેશો? આ મંદિરની સ્થાપના 150 વર્ષ પહેલાં થઈ હતી। અહીંયા પહેલાં કૂવો હતો અને કૂવામાંથી શિવલિંગ નીકળેલું છે। અહીંયા વર્ષોથી બંને ટાઈમ સદાવત ચાલે છે અને ઘણા લોકો ભોજન લે છે અને આ મંદિરનો મહિમા ખૂબ જ મહત્ત્વનો છે। આ મંદિરની એક ખાસિયત એ છે કે અહીંયા કોઈને શરીરમાં રસોડી થયું હોય અને એની માનતા રાખે છે, જે પણ ચડાવે યથાશક્તિ પ્રમાણે એને મટી જાય છે। એટલી કૃપા છે દાદાની। જય ચોકડિયા મહાદેવ। ખાસ કરીને દર્શન કરવા આવ્યો છો, દર્શન કર્યા પછી કેટલી ધન્યતા અનુભવી રહ્યા છો? ભગવાન પાસે કેવી પ્રાર્થના કરો છો? પ્રાર્થના બસ સર્વે ભવંતુ સર્વે સુખી ન દયા, બધાને સુખી રાખે, બધાની મનોકામના પૂરી થાય, ઘરમાં સુખ શાંતિ વધે, ક્રોધ કરે કંકાસ વ્યમ દૂર કરે, શાંતિ આપે, સંતાનો સુખી થાય એવી હું આશા રાખું છું। બિલકુલ, એટલે કે ખાસ કરીને જે ભક્તો જે છે તે પોતાના સુખ શાંતિ માટે જે પ્રાર્થના જે છે તે કરતા હોય છે। સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે ભક્તો જે છે તે ભગવાનને અર્પણ કરવા માટે બીલીપત્ર, પુષ્પ ને તમામ જે કહી શકાય કે ભગવાનને અર્પણ કરવાની જે સામગ્રી જે છે તે લઈને આવે છે। ત્યારે ભક્તો સાથે પણ વાત કરીશું। ખાસ કરીને દર્શનો કરવા આવ્યા છો, શું કહેશો ભગવાનને પ્રાર્થના કરીને? આનંદ મંગલ ભગવાન ખુશ રાખે, એટલે કે ભગવાનને સુખ શાંતિ માટે જે છે તે પ્રાર્થના કરતા હોય છે। ત્યારે હું મંદિરના પરિસરના હવે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં ભગવાનનું એક મોટું શિવલિંગ જે છે તે મૂકવામાં આવ્યું છે। સાથે સાથે કહી શકાય કે જેટલા આપણા દેશની અંદર અલગ અલગ ભગવાનના જે શિવાલય આવ્યા છે તેમની જે કહી શકાય કે એક પછી એક જે 12 શિવલિંગ જે છે તે પણ અહીં મૂકવામાં આવે છે। જોઈ શકાય છે કે એક પછી એક આજે શિવલિંગ જે છે તે અત્યારે હાલ મંદિરના પરિસરમાં મૂકવામાં આવે છે। ત્યારે શું મહત્વ રહેલું છે આ મંદિરનું? ત્યારે અહીં સેવા આપનારા બેન આપણી પાસે છે, આપણે તેમની સાથે પણ જાણીશું। બેન, ખાસ કરીને ચકોડિયા મહાદેવની શું વિશેષતા અને શું કહેશો પવિત્ર શ્રાવણ મહિનાને લઈને? શ્રાવણ માસ ઘણો પવિત્ર કહેવાય છે અને શ્રાવણ માસ એ શિવજીના હૃદયથી ઘણો નજીક છે, બરાબર। બીજું કે આ ચકોડિયા મહાદેવ એ ઓછામાં ઓછું 250 વર્ષ ઉપરાંતનું છે અને અહીંયા જે શિવલિંગ છે હાલમાં, એમાં પહેલાં જ્યારે વર્ષો પહેલાં અહીંના કૂવામાંથી નીકળેલું, એમાં ચોટીઓ હતી, 7 ચોટીઓ એવું કહેવાય છે પહેલાંના જે ઇતિહાસ પ્રમાણે, પણ કાળક્રમે એ નીકળી ગઈ છે। પણ એવું કહેવાય છે કે આ જીવતા જાગતા દેવ બેઠા છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં ભક્તો આવતા હોય છે, કેવા પ્રકારની વ્યવસ્થા મંદિરમાં? શ્રાવણ માસ દરમિયાન ભક્તો આવતા હોય છે તો ભક્તોની સુરક્ષા માટે અમે પોલીસ સ્ટાફમાં અરજી આપી અને એ લોકોનો સાથ મેળવેલો છે, એટલે કોઈ એવી ગેરવ્યવસ્થા ન થાય જ્યારે ભીડ હોય। અમારે ત્યાં પ્રસંગો ઉજવવામાં આવે છે, જન્માષ્ટમી દરમિયાન, પછી દર સોમવારે મેળા જેવું વાતાવરણ થાય છે, ત્યારે અમને સ્ટાફનો બી સારો એવો સહકાર મળી રહે છે અને ભક્તોને પણ કોઈ તકલીફ નથી પડતી।
બિલકુલ ધરતી, એટલે કે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્રીજો સોમવાર છે અને ભક્તોનું જે છે તે ઘોડાપુર ન માત્ર શહેરમાં પરંતુ દેશભરમાં આવેલા તમામ જે શિવાલયો જે છે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ભક્તોના જે કહી શકાય કે નાદ સાથે શિવાલયમાં ઓમ નમઃ શિવાયના નાદ સાથે હર હર ભોલેના નાદ સાથે, કેમ કે દેવોના દેવ એટલે કે મહાદેવના દર્શન માટેનો આ પવિત્ર મહિનો કહેવામાં આવે છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રકારે શહેર સહિત રાજ્યભરમાં નહીં પરંતુ દેશભરમાં જે તમામ શિવાલયો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે શ્રાવણ મહિનામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટ્યા છે. જી ધરતી. જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પવિત્ર શ્રાવણ મહિનો છે અને આજે ત્રીજો સોમવાર, જે નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દર્શન કરવા માટે ભક્તોની કતારો મંદિર ખાતે જોવા મળી રહી છે.